कोई खूब सुंदर वाक्य कीधुं छे। फर्क इससे नहीं पड़ता कि लोग आपको तोड़ना चाहते हैं, फर्क इससे पड़ेगा कि आप क्या चाहते हैं। जय द्वारकाधीश। હું ભરત પટેલ તમારો મિત્ર ફરી એક નાનકડી મસ્ત મજાની વાત લઈને આવ્યો છું। એક બહુ મોટું મંદિર હતું, એમાં એક ભક્ત હરરોજ ભગવાનની પૂજા કરતા, ભગવાનના હરરોજ દર્શન કરતો। તે એક દિવસ એને ભગવાનને કીધું કે પ્રભુ, તમે મૂર્તિ બનીને ઊભા છો એ કે તમે કંટાળતા નથી કે તમને થાક નથી લાગતો એ કે તમે આજે આંટો મારી આવો કે તમારી જગ્યાએ હું ઊભો રહું એ કે ભગવાન પણ કીધું કે સાચી વાત છે કે તું ઊભો રહેતો હોય તો ઊભો રહે કે પણ એક શરત છે એ કે તું છે ને આ મારી જેમ મૂર્તિ બનીને જ ઊભો રહી જાય કે કંઈ પણ થાય ને તારે કંઈ કશું બોલવાનું નહીં કે કારણ કે આ બધી મારી યોજના છે એ કે તો યોજનામાં કાંઈ પાણી ફેર ના કરતો। ભક્તને કીધું કે કાંઈ વાંધો નહીં પ્રભુ, તમે કહો એમ। પછી સવાર થઈ એટલે ભક્ત તો છે ને ત્યાં ભગવાનની મૂર્તિ એમ ઊભો રહી ગયો અને ભગવાન તો ફરવા નીકળી ગયા। તે હરરોજ મંદિર હોય એટલે બધું દર્શન કરવા આવતા હોય તો દર્શન કરે ને પગે લાગે। થોડી વાર સહી થઈને તો એક મોટા શેઠ આવ્યા, જે બહુ મોટા બિઝનેસમેન હતા। એને પગે લાગ્યો ભગવાનને, પગે લાગીને ભગવાનને પ્રણામ કર્યા અને ત્યાંથી ફરી અને નીકળ્યા। તેમના ખીચામાંથી એમનું પાકીટ પડી ગયું। આ ભક્ત જે મૂર્તિ બનીને ઊભા હતા ને બધું જોઈ રહ્યા, ભગવાને ના પાડી હતી કંઈ બોલવાનું નથી તો બસ જોયા રાખે એમને નીકળી ગયા શેઠ। થોડી વાર થઈને તે પછી ગરીબ માણસ આવ્યો બિચારો, જે કપડાં પણ ઢંગના હતા નહીં, ફટે હાલ ચેસરા પહેલા હતા બિચારાના। તે ભગવાનને પ્રણામ કર્યા અને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આજ તો મારે ખાવાના પણ વાંધા છે એ કે થોડોક જો અનાજનો મેળ થઈ જાય ને એવી કૃપા કરજો એ કે બસ ભગવાનને પ્રાર્થના કરી અને એ પલટ્યો, નીકળવા માંડ્યો ને તે એની નજર એ પાકીટ ઉપર પડી। તે પાકીટ ઉપાડ્યું, પાકીટ લીધું, પાકીટ લઈને જોયું તો થોડા ઘણા રૂપિયા હતા અંદર તો ખૂબ ખુશ થઈ ગયો। વરે ભગવાન કરીને આવ્યો, એણે દંડવત પ્રણામ કર્યા, લાંબો થઈને પ્રણામ કર્યા કે વાહ ભગવાન વાહ, તમારો તો કેવો આભાર છે એ કે મેં જે રીતે પ્રાર્થના કરી તમે સ્વીકારી પણ લીધી કે ભગવાનના ખૂબ વખાણ કરી અને વરે પલટી અને મંડ્યો હાલવા। હાલ્યો થોડી વાર થઈને તે એક નાવિક આવ્યો અને ભગવાનને પ્રણામ કર્યા, કીધું કે હે ભગવાન, હું દરિયામાં જાઉં છું એ કે 15-20 દિવસ માટે એ કે દરિયાનું કામ કરવા માટે એ કે તો મારે ઘરે મારા પત્ની રક્ષા કરજો એ કે અને મારી પણ રક્ષા કરજો એ કે એમ પ્રાર્થના કરી ભગવાનને પ્રણામ કરી અને જેવો પલટો જવા માટે ત્યાં જેવો તો સામે પોલીસ ઊભી એની પાછળ શેઠિયો જે વેપારી હતો, મોટો બિઝનેસમેન હતો, એ પોલીસને તેડીને આવ્યો હતો અને પોલીસને કે મારું પર્સ આ ભાઈ ચોર્યું છે એ કે તે શેઠે એવો આરોપ નાખ્યો હતો। પોલીસ પણ અને બોચી પકડી રાખી અને કીધું કે તે કે આમનો પર્સ લીધો છે પાછો આપી દે કે ત્યારે નાવિકે ખૂબ આમ વ્યસ્તથી કીધું કે મેં પાકીટ જોયું પણ નથી કે હું પાકીટ લઈને શું કરું એ કે તો શેઠ કે ના એ મારો એને જ પાકીટ લીધો છે એ કે આ બધું હાલતું ને ત્યાં એવામાં જે મૂર્તિ બનીને ભગવાનનું મૂર્તિ બની અને જે ભક્ત હતો ને એનાથી રહેવાનું નહીં હો। ત્યારે એ બોલ્યો એ કે તમારો પાકીટ છે ને આ ભાઈ લીધો નથી એ કે હમણાં આને પહેલાં એક ગરીબ વ્યક્તિ આવ્યો હતો એ કે એને તમારું પાકીટ લીધું છે એ કે અને એ કે તમે એના ઘરે જાઓ એ કે તમને પાકીટ ત્યાંથી મળી જશે। પછી તો પોલીસને શેઠ ત્યાં એમના ઘરે ગયા, જે ગરીબ વ્યક્તિ લઈ ગયો હતો એના ઘરે ગયા અને પાકીટ લીધું। હે રામ તો પાકીટ લીધું અને એને કીધું, એને પકડીને જેલમાં નાખ્યો। એ જે ગરીબ વ્યક્તિ હતો ને તો આ બધું થયું આવું અને જે હતો નાવિક એને છોડી મૂક્યો। પછી સાંજ પડીને એટલે ભગવાન ફરીને આંટો મારી અને પાછા અહીંયા આવ્યા।
એટલે ભક્તિ બધી વાત કરી કે પ્રભુ આ તો આવું બન્યું કે આવું બધું થઈ ગયું, વાત બધી કરી. ત્યારે ભગવાને કીધું કે શરત આપણે શું હતી કે મેં તને શું કીધું કે મારી પણ આ એક યોજના છે કે તારે કાંઈ બોલવાનું હતું નહીં કે, પણ તે બધું બોલીને બધું તે પાછું ફેરવી નાખ્યું કે હવે જે કે શેઠનું પાકીટ પડી ગયું હતું, શેઠના અંદર રૂપિયા ઘણા હતા નહીં, જેથી શેઠને કાંઈ ફરક ના પડતી કે આ 1000-2000 રૂપિયા માટેથી કે, પણ ગરીબના ઘરમાં ગયું ને તો ગરીબે એ અનાજ લીધું અને એનો પરિવારે એનાથી પેટનો ખાડો પૂર્યો, એનાથી તૃપ્ત થયા એમ, તો એનું રાશન થઈ ગયું આખું મહિનાનું એ કે. અને જે રૂપિયાવાળાને કાંઈ ફરક ન પડતી કે આ નાના પાકીટમાં એ કે. અને નાવિક જે દરિયામાં છે ને એ જતો તો રહ્યો કે તો એને રોકવાનો હતો એ કે એ દરિયામાં ભયંકર પૂર આવવાનું છે કે 15 પછી કે એની પત્ની વિધવા થઈ જશે કે હવે કે, કારણ કે તે છોડાયો એટલા માટે કે જો એ પોલીસ પકડી ગઈ હોત ને તો નાવિકને જેલમાં નાખી હતી કે, તો 15 એના જેલમાં રહેવું પડતી નહીં કે, તો એ બચી જતી કે અને એની પત્ની વિધવા ન થતી કે. પણ તે બધું પાણી ફેરવી નાખ્યું ને, હવે એની પત્ની વિધવા થઈ જશે એ કે, અને બિચારો જે ગરીબ માણસ છે એ બિચારો જેલમાં પુરાનો છે એ કે. ત્યારે ભક્ત જે હતો ને એ તો ભગવાનના ચરણમાં પડી ગયો કે ભગવાન મારી ભૂલ થઈ ગઈ, મારાથી મને માફ કરજો. અને દંડવત પ્રણામ કરીને કીધું કે હવેનો રસ્તો શું હોય કે ભગવાન તમે તો કરો એ કે. તો ભગવાને કીધું કે ના હવે મારાથી કાંઈ ના થશે નહીં એ કે જે છે ને જે વિધિના લેખમાં લખેલો ને એ જ થયા એ કે. મેં ક્યાં એક યોજના બનાવી હતી એ કે, પણ તે તને ના પાડી છતાં પણ તે તારી બુદ્ધિ વાપરીને કીધું કે આનો આ કરવાનું, મેં ના પાડવા છતાં પણ તે મારો માન્યો નહીં એ કે, જેથી કરી જે ગરીબની જેલ થઈ એની પત્ની વિધવા થઈ જ જશે એ કે. તો આપણે પણ આ નાનકડી વાતમાંથી એક શીખ લઈએ કે હંમેશા પરમેશ્વર છે ને આપણા માટે સૌ માટે જે પણ આપણા માટે ઉત્તમ હશે ને એ જ કરતા હશે. આપણે ખોટી મેઘ ના મારીએ, કારણ કે ક્યારેક એવું થાય છે કે હું અમારી બુદ્ધિથી કમાણો છું, હું અમારી બુદ્ધિથી આગળ વધ્યો છું, પણ ભાઈ આ બુદ્ધિ પણ એ પરમેશ્વર રામની છે, એની કૃપા છે ને ત્યારે બધું થાય છે બધું. માટે આપણા માટે પણ કંઈક યોજના છે ને ભગવાને સારામાં સારી હશે. થોડો લેટ મળે છે ને તો એનો મતલબ કે આપણા માટે કંઈક બેસ્ટ મળે છે. બસ આ વાતને છે ને મગજમાં ઘુસાવી રાખવી કે પ્રભુએ જે પણ આપણને આપ્યું છે, જેના માટે આપણને સમય આપ્યો છે ને એના માટે તેને ચોક્કસ એ કામ થશે ને થશે જ. બસ આ વિશ્વાસ રાખી અને પ્રભુમાં પ્રીતિ જરૂર વધારીએ, જેથી ભગવાન રાજી રહે. અને હંમેશા કામ એવા કરવા કે પ્રભુ કરે યાદ. જય શ્રી રામ, હર હર મહાદેવ.